આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં પ્રથમ ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા સુધી પહોંચતા પહેલાં આપણને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અંગે સમજ હોવી જરૂરી છે. સૌથી પહેલાં આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા અંગે. તો પ્રાકૃતિક સંખ્યામાં ધન 1થી શરૂ કરી અનંત સુધી તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય છે. આથી તેને કેપિટલ N વડે દર્શાવાય છે. N બરાબર 1, 2, 3, 4 અનંત સુધીની તમામ સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈએ. તો પૂર્ણ સંખ્યામાં શૂન્યથી શરૂ કરી અનંત સુધીની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. W બરાબર 0, 1, 2, 3, 4 અનંત સુધીની તમામ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ અંગે જોઈએ. પૂર્ણાંક સંખ્યામાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. Z બરાબર -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 આમ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સહિતની ઋણ અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. સંખ્યા રેખા પર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓને અંકિત કરેલી છે. હવે જે વચ્ચે જે દર્શાવેલું છે તે છે શૂન્ય. શૂન્યની જમણી બાજુએ આપણને ધન પૂર્ણાંક જોવા મળે છે, જ્યારે શૂન્યની ડાબી બાજુએ આપણને ઋણ પૂર્ણાંક જોવા મળે છે. સંખ્યા રેખા પર જેમ જેમ આપણે જમણી બાજુએ જઈશું તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે, અને સંખ્યા રેખા પર આપણે જેમ જેમ ડાબી બાજુએ જતા જઈશું તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે. શૂન્ય બધા જ ઋણ પૂર્ણાંક કરતાં મોટો છે. બધા જ ધન પૂર્ણાંક એ શૂન્ય અને ઋણ પૂર્ણાંક કરતાં મોટા છે. અહીંયા આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવેલી છે. E ને ઋણ 3 વડે દર્શાવેલ છે, જ્યારે Fને ઋણ 2 વડે દર્શાવેલ છે. હવે આપણે સંખ્યા રેખા પર B, D, H, J, M અને Oને કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય તે શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર ઋણ 2ની જમણી બાજુએ ઋણ 1, 0, 1, 2 જેવી સંખ્યાઓ આવશે, જ્યારે ઋણ 3ની ડાબી બાજુએ ઋણ 4, ઋણ 5, ઋણ 6 જેવી સંખ્યા આવશે. તો પહેલું કામ આપણે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા દર્શાવવાનું છે. હવે તમે આ સંખ્યા રેખા ઉપર ખૂટતી પૂર્ણાંક સંખ્યા દર્શાવેલી જોઈ શકો છો. આપણે અગાઉ જોયું તેમ E ને ઋણ 3 વડે દર્શાવેલ છે, જ્યારે Fને ઋણ 2 વડે દર્શાવેલ છે. ઋણ 2ની જમણી બાજુએ ઋણ 1, 0, 1, 2, 3 જેવા અંકો લખ્યા છે, જ્યારે ઋણ 3ની ડાબી બાજુએ ઋણ 4, ઋણ 5, ઋણ 6 જેવા અંકો લખ્યા છે. અહીંયા જોવા મળે છે કે Bને સંગત ઋણ 6 છે. એ જ રીતે Dને સંગત ઋણ 4 છે. Hને સંગત 0 છે. Jને સંગત 2 છે. Mને સંગત 5 છે, જ્યારે Oને સંગત 7 છે. હવે આપણે સ્વાધ્યાય 1.1ના દાખલા ગણીએ. પહેલી રકમ છે, આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. આ સંખ્યા રેખાને જુઓ અને એના ઉપર દર્શાવેલ સ્થળના તાપમાન લખો. તો હવે તમે સંખ્યા રેખાનું ધ્યાનથી અવલોકન કરો. પહેલો પૂર્ણાંક ઋણ 10 છે. ઋણ 10થી 2 કદમ દૂર જમણી બાજુએ લાહોલ, સ્પીતિ દર્શાવેલ છે. ઋણ 10થી 2 કદમ દૂર જમણી બાજુએ કઈ સંખ્યા આવે? તો કે ઋણ 8. આમ લાહોલ સ્પીતિનું તાપમાન ઋણ 8 ડિગ્રી સેલ્સિયસ છે. એ જ રીતે ઋણ 5થી 3 કદમ જમણી બાજુએ શ્રીનગર દર્શાવેલું છે. ઋણ 5થી 3 કદમ જમણી બાજુએ કઈ સંખ્યા આવે? તો કે ઋણ 2. આમ શ્રીનગરનું તાપમાન ઋણ 2 ડિગ્રી સેલ્સિયસ છે.
શિમલાનું તાપમાન સંખ્યા રેખા પર દર્શાવેલું જ છે કે જે 5 ડિગ્રી સેલ્સિયસ છે. આગળ વધતા આપણે જોઈ શકીએ છીએ કે 10થી 4 કદમ જમણી બાજુએ ઊંટી દર્શાવેલ છે. 10થી 4 કદમ જમણી બાજુએ કઈ સંખ્યા આવે તો કે 14. આમ ઊંટીનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે 20થી 2 કદમ દૂર જમણી બાજુએ બેંગ્લોર દર્શાવેલું છે. 20થી 2 કદમ જમણી બાજુએ 22 આવે. આમ બેંગ્લોરનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ છે. હવે પહેલા દાખલાનો બીજો પ્રશ્ન છે. ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે સૌથી વધુ તાપમાન કોનું છે. તાપમાનની બાબતમાં એક વાત યાદ રાખવાની કે જેમ ધન અંક વધુ તેમ તાપમાન વધુ અને જેમ ઋણ અંક વધુ તેમ તાપમાન ઓછું, એટલે કે ઠંડક વધારે. તો સૌથી વધુ તાપમાન બેંગ્લોરનું છે જે 22 ડિગ્રી સેલ્સિયસ છે. સૌથી ઓછું તાપમાન લાહોલ સ્પીતિનું છે જે ઋણ 8 ડિગ્રી સેલ્સિયસ છે. અહીંયા આપણે તફાવત શોધવાનો છે, એટલે કે બાદબાકી કરવી પડે. વધુમાંથી ઓછાને બાદ કરવું પડે. તો બે સ્થળના તાપમાનનો તફાવત બરાબર બેંગ્લોરનું તાપમાન ઓછા લાહોલ સ્પીતિનું તાપમાન. તો અહીંયા આપણને આપેલા છે 22 ઓછા ઋણ 8. હવે ઓછા ઓછા વત્તા થશે. 22 વત્તા 8 એટલે આપણને જવાબ મળે છે 30 ડિગ્રી સેલ્સિયસ. પહેલા દાખલાનો ત્રીજો સવાલ છે. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો આપણે આગળ જોઈ ગયા કે લાહોલ સ્પીતિનું તાપમાન ઋણ 8 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે શ્રીનગરનું તાપમાન ઋણ 2 ડિગ્રી સેલ્સિયસ છે. આપણે અહીંયા તફાવત શોધવાનો છે, એટલે કે આપણે બાદબાકી કરવી પડશે. બે સ્થળના તાપમાનનો તફાવત બરાબર શ્રીનગરનું તાપમાન ઓછા લાહોલ સ્પીતિનું તાપમાન. તો અહીંયા આપણને શ્રીનગરનું તાપમાન લખીશું ઋણ 2 ડિગ્રી સેલ્સિયસ. તફાવત છે એટલે વચ્ચે લઈશું ઓછા અને ત્યારબાદ લાહોલ સ્પીતિનું તાપમાન એટલે કે ઋણ 8 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા ઓછા ઓછા થશે વત્તા એટલે લખાશે ઋણ 2 વત્તા 8. હવે વત્તા ઓછા થશે ઓછા. 8માંથી 2 જશે એટલે આપણને મળશે 6 અને 8ની નિશાની ધન છે, આથી 6 આપણને ધન મળશે. તો આપણો જવાબ છે 6 ડિગ્રી સેલ્સિયસ. પહેલા દાખલાનો ચોથો પ્રશ્ન જોઈએ. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? તો આપણે પહેલાં અહીંયા સુધીના સવાલની ચર્ચા કરીએ. તો તે માટે પહેલાં આપણને શ્રીનગરનું તાપમાન ખબર હોવી જોઈએ અને તે છે ઋણ 2 ડિગ્રી સેલ્સિયસ. એ જ રીતે શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણને કીધું છે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. સંયુક્ત એટલે કે બંનેનો આપણે સરવાળો કરવો પડે. તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન બરાબર ઋણ 2 વત્તા 5. હવે અહીંયા વત્તા ઓછા થશે ઓછા. 5માંથી 2 બાદ થશે એટલે આપણને જવાબ મળે છે 3 અને મોટી સંખ્યાની નિશાની ધન છે, આથી આપણો જવાબ છે ધન 3 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે અહીંયા જોઈએ તો શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે આપણને જે સંયુક્ત તાપમાન મળે છે તે છે 3 ડિગ્રી સેલ્સિયસ. આથી આપણે કહી શકીએ કે હા, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. હવે આપણે પાછળના પ્રશ્નની ચર્ચા કરીએ. તો શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો હવે અહીંયા જુઓ કે શ્રીનગરનું તાપમાન છે ઋણ 2 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ જે સંયુક્ત તાપમાન મળે છે તે કેટલું છે? તો કે 3 ડિગ્રી સેલ્સિયસ. હંમેશા ઋણ સંખ્યા એ ધન કરતાં નાની હોય છે, આથી આપણે કહી શકીએ કે સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. હવે આપણે સ્વાધ્યાય 1.1ના બીજા દાખલાની ગણતરી કરીએ. તો રકમ છે
કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? હવે આપણી પાસે રકમમાં જે માહિતી છે તે પહેલાં લખી દઈએ કે પહેલા રાઉન્ડમાં તેને પ્રાપ્ત કરેલા ગુણ કેટલા છે, તો કે 25. એ જ રીતે બીજા રાઉન્ડમાં તેને પ્રાપ્ત કરેલા ગુણ છે -5, ત્રીજા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા ગુણ છે -10, ચોથા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ ગુણ છે 15 અને પાંચમા એટલે કે અંતિમ રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ ગુણ છે 10. હવે આપણે અહીંયા શોધવાનું છે કુલ ગુણ, એટલે કે આપણે સરવાળો કરવો પડે. તો પાંચે રાઉન્ડના કુલ ગુણ બરાબર 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 25, 15 અને 10 એ ધન પૂર્ણાંક છે, જ્યારે -5 અને -10 એ ઋણ પૂર્ણાંક છે. સરવાળો કરવામાં સરળતા રહે એ માટે આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરીને ધન પૂર્ણાંકોને સાથે લખીશું, જ્યારે ઋણ પૂર્ણાંકોને સાથે લખીશું. તો અહીંયા આપણે લખ્યું છે 25 વત્તા 15 વત્તા 10, જે ત્રણેય ધન પૂર્ણાંક છે. તે જ રીતે -5 વત્તા -10 કે જે ઋણ પૂર્ણાંક છે. હવે 25 વત્તા 15 વત્તા 10 થશે 50 અને -5 વત્તા -10 તો ઓછા થશે વત્તા, 10 ને 5 15 અને નિશાન લાગશે ઓછાની. 50 ઓછા 15 તો આપણને જવાબ મળે છે અહીંયા 35, એટલે કે જે કે અંતમાં કુલ ગુણ 35 પ્રાપ્ત કરેલા છે. હવે આપણે ત્રીજા દાખલાની ગણતરી કરીએ. તો સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? પહેલાં આપણે અહીંયા સુધીની ગણતરી કરીએ. તો આપણને રકમમાં આપ્યા પ્રમાણે શ્રીનગરનું સોમવારનું તાપમાન છે -5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ રકમમાં જ આપણને દર્શાવેલું છે કે મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. હવે આપણે મંગળવારે શ્રીનગરનું તાપમાન શોધવાનું છે. હવે તાપમાન ઓછું થાય છે એટલે કે આપણે બાદબાકી કરવી પડે. તો આપણે સોમવારના તાપમાનમાંથી મંગળવારના તાપમાનને બાદ કરીશું. તો અહીંયા આવે છે -5 ઓછા 2, ઓછા થશે વત્તા 5 ને 2 થશે 7, એટલે કે -7 આપણને મળશે, કારણ કે 5ની જે નિશાની છે તે ઋણ છે. આથી મંગળવારનું શ્રીનગરનું તાપમાન છે -7 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ જોઈએ તો બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? હવે બુધવારે તાપમાન 4 ડિગ્રી વધી ગયું છે, તો બુધવારનું આપણે શ્રીનગરનું તાપમાન શોધવું હોય તો વધી ગયું છે એટલે સરવાળો કરવો પડે. તો આપણે લઈશું મંગળવારનું તાપમાન વત્તા બુધવારનું તાપમાન. તો અહીંયા વત્તા ઓછા થશે ઓછા, 7માંથી 4 બાદ થશે એટલે આવશે 3 અને મોટી સંખ્યા નિશાની ઋણ એટલે આપણને મળશે -3 ડિગ્રી સેલ્સિયસ. આમ મંગળવારનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે બુધવારનું તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે ચોથા દાખલાની ગણતરી કરીએ. તો એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો અહીંયા વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનું અંતર તે આપણને આકૃતિમાં આપેલું છે. કેટલું છે? તો કે 5000 મીટર. એ જ રીતે દરિયાની સપાટી અને સબમરીન વચ્ચેનું અંતર તે પણ આપણને આકૃતિમાં આપેલું છે અને એ છે 1200 મીટર. હવે વિમાન એ સબમરીનની બરાબર ઉપર છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો આપણે આ બે અંતરનો સરવાળો કરી દેવો પડે. તો આપણે અહીંયા કર્યું છે 5000 વત્તા 1200, તો આપણને જવાબ મળે છે 6200 મીટર. એટલે કે વિમાન અને સબમરીન એ બંને વચ્ચેનું કુલ અંતર છે 6200 મીટર. હવે આપણે છઠ્ઠા દાખલાની ગણતરી કરીએ. પાંચમો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. છઠ્ઠાની રકમ છે રીતા બિંદુ એથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એથી બી તરફ 20 કિલોમીટર કાપે છે.
એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ દિશા તરફ કાપેલું અંતર ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કઈ રીતે દર્શાવશો? તો આપણે જાણીએ છીએ કે પૂર્વ અને પશ્ચિમ એ બંને વિરુદ્ધ દિશાઓ છે. આથી જો પૂર્વમાં કાપેલું અંતર ધન પૂર્ણાંક વડે દર્શાવાતું હોય તો પશ્ચિમમાં કાપેલું અંતર આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવવું પડે. આથી લખાય કે જો પૂર્વ દિશામાં ચાલવાનું અંતર ધન પૂર્ણાંક હોય તો પશ્ચિમ દિશામાં ચાલવાનું અંતર ઋણ પૂર્ણાંક. હવે આગળનો દાખલો જોઈએ. બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો રીતા પૂર્વ દિશામાં એટલે કે એથી બી કુલ 20 કિલોમીટર ચાલે છે અને પૂર્વ દિશામાં તે આપણે કયો પૂર્ણાંક લીધો છે? તો કે ધન પૂર્ણાંક. આથી અહીં લખાશે ધન 20 કિલોમીટર. હવે એ જ રીતે રીતા પશ્ચિમ દિશામાં એટલે કે બીથી સી તરફ કુલ 30 કિલોમીટર ચાલે છે અને પશ્ચિમ દિશામાં આપણે કયો પૂર્ણાંક લીધેલો? તો કે ઋણ. આથી લખાશે ઋણ 30 કિલોમીટર. હવે આપણે રીતાનું અંતિમ સ્થાન શોધવાનું છે. તો પહેલાં તે 20 કિલોમીટર પૂર્વમાં જાય છે એટલે આપણે લખ્યા વત્તા એટલે કે ધન 20. તે જ રીતે પાછી તે પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર ચાલે છે અને પશ્ચિમ દિશામાં તે આપણે ઋણ પૂર્ણાંક લીધો છે એટલે લખ્યા છે આપણે ઋણ 30 કિલોમીટર. હવે અહીંયા વત્તા ઓછા થશે, ઓછા 30માંથી 20 બાદ થશે એટલે આપણને જવાબ મળશે 10 અને 30 મોટી સંખ્યા છે તેની નિશાની ઋણ છે. આથી આપણને જવાબ મળે છે ઋણ 10 કિલોમીટર. હવે આપણે 7મા દાખલાની ગણતરી કરીએ. તો રકમ છે એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. તો 2 ચોરસ પૈકી ફક્ત એ ચોરસની ગણતરી હું તમને કરાવીશ. બીજો ચોરસ તમારે હોમવર્કમાં કરવાનો છે. તો અહીંયા પહેલી હરોળ જોઈએ. તો પહેલી હરોળમાં આપણને 5, ઋણ 1 અને ઋણ 4 આપેલા છે. તો પહેલી હરોળનો સરવાળો બરાબર 5 વત્તા ઋણ 1 વત્તા ઋણ 4. હવે અહીંયા ઋણ 1 વત્તા ઋણ 4 તો ઓછા ઓછા થશે વત્તા 4 ને 1 5 અને મોટી સંખ્યા નિશાન ઋણ છે. આથી આપણો જવાબ આવશે ઋણ 5. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંનેનું મૂલ્ય સમાન છે પરંતુ નિશાની અલગ અલગ છે. આથી જવાબ આપણને મળે છે 0. હવે બીજી હરોળની વાત કરીએ. તો બીજી હરોળમાં આપણને આપેલા છે ઋણ 5, ઋણ 2 અને 7. તો બીજી હરોળનો સરવાળો થશે ઋણ 5 વત્તા ઋણ 2 વત્તા 7. હવે અહીંયા ઋણ 5 વત્તા ઋણ 2 ઓછા ઓછા વત્તા 5 ને 2 થશે 7 અને મોટી સંખ્યાની નિશાની લાગશે એટલે જવાબ આવશે ઋણ 7. તો ઋણ 7 વત્તા 7માં પણ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે નિશાની બંનેની અલગ અલગ છે પરંતુ મૂલ્ય સરખું છે. આથી જવાબ આપણને મળે છે 0. હવે ત્રીજી હરોળની વાત કરીએ. તો અહીંયા આપણને આપેલા છે 0, 3 અને ઋણ 3. તો અહીંયા ત્રીજી હરોળનો સરવાળો થશે 0 વત્તા 3 વત્તા ઋણ 3. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે મૂલ્ય સરખું છે પરંતુ નિશાની અલગ અલગ છે. આથી જવાબ આવશે 0. હવે આપણે કોલમની વાત કરીએ. તો પહેલી જે કોલમ છે તેમાં આપણને આપેલા છે 5, ઋણ 5 અને 0. હવે અહીંયા 5 અને જે ઋણ 5 છે તે બંનેમાં તમે જોઈ શકો છો કે નિશાની અલગ અલગ છે પરંતુ બંનેનું મૂલ્ય સરખું છે અને આથી તેનો જવાબ આવે છે 0. હવે બીજી કોલમની વાત કરીએ. તો બીજી કોલમમાં આપણને આપેલા છે ઋણ 1, ઋણ 2 અને 3. તો બીજી કોલમનો સરવાળો બરાબર ઋણ 1 વત્તા ઋણ 2 વત્તા 3. હવે અહીંયા ઋણ 1 વત્તા ઋણ 2 તો ઓછા ઓછા થશે વત્તા 2 ને 1 3. મોટી સંખ્યા નિશાની લાગી એટલે જવાબ આવશે ઋણમાં તો ઋણ 3. તો અહીંયા પણ બંનેની કિંમત સરખી છે પરંતુ નિશાની અલગ અલગ છે. આથી જવાબ આવશે 0. હવે આપણે ત્રીજી કોલમની વાત કરીએ. તો તેમાં આપણને આપેલા છે ઋણ 4, 7 અને ઋણ 3. તો અહીંયા ત્રીજી કોલમનો સરવાળો થશે ઋણ 4 વત્તા 7 વત્તા ઋણ 3. તો અહીંયા આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી ઋણ 4 અને ઋણ 3નો સરવાળો કરીશું તો આપણને જવાબ મળે છે ઋણ 7 કેમ કે ઓછા ઓછા થશે વત્તા તો 4 ને 3 થશે 7.
એટલે આપણને અહીંયા મળે છે -7. તો -7 + 7. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બંનેની નિશાની અલગ અલગ છે પણ કિંમત સરખી છે. આથી અહીંયા પણ જવાબ આપણને મળે છે 0. હવે આપણે એક વિકર્ણ દિશામાં સરવાળો કરીએ. તો વિકર્ણ દિશામાં આ રીતે આપણે સરવાળો કરીએ આ દિશામાં, તો આપણને મળે છે 5, -2 અને -3. તો એક વિકર્ણ દિશામાં સરવાળો બરાબર 5 + -2 + -3. હવે અહીંયા -2 + -3નો સરવાળો કરીએ તો ઓછા ઓછા થશે, +2 ને 3 5 અને મોટી સંખ્યા નિશાન લાગશે એટલે કે -5. તો 5 + -5. તો બંનેની નિશાની અલગ અલગ છે પરંતુ મૂલ્ય સરખું છે. આથી આપણને મળે છે 0. એ જ રીતે આપણે હવે બીજા વિકર્ણ દિશામાં સરવાળો કરીએ. તો આ છે બીજો વિકર્ણ, તો તેનો સરવાળો કરીએ તો -4 અને -2 અને 0નો આપણે સરવાળો કરવો પડે. તો બીજા વિકર્ણ દિશામાં સરવાળો બરાબર -4 + -2 + 0. અહીંયા આપણે -4 + -2 કરીશું તો ઓછા ઓછા વત્તા, 4 ને 2 6. મોટી સંખ્યા નિશાન લાગે છે એટલે કે -6. તો અહીંયા જે આપણને જવાબ મળે છે તે -6 છે. એટલે કે અહીંયા આપણને બધા જવાબ સરખા મળતા નથી. ફક્ત છેલ્લું જે છે વિકર્ણ તેનો જવાબ અલગ પડી જાય છે અને તેથી આપણે કહી શકીએ કે આ ચોરસ જાદુઈ નથી. આપણે 8મો દાખલો જોઈએ, જેની રકમ છે આપેલી કિંમતો a અને b માટે a - ઋણ b બરાબર a + b ચકાસો. જેમાં આપણને a ની કિંમત આપેલી છે 21, જ્યારે b ની કિંમત આપણને આપેલી છે 18. સૌથી પહેલાં a - ઋણ b જેને આપણે ડાબી બાજુએ લખીશું, જ્યારે a + b જેને આપણે જમણી બાજુએ લખીશું. તો અહીંયા a - ઋણ b, હવે એની કિંમત આપણને આપેલી છે 21 એટલે એને બદલે આપણે મૂકીશું 21. એ જ રીતે વચ્ચે આવશે નિશાની ઓછાની, તો આપણે વચ્ચે નિશાની લઈશું ઓછાની. અને ઋણ b એટલે કે આપણે જે પણ b છે તેની આગળ ઋણની નિશાની લગાડવી પડે એટલે થશે -18. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઓછા ઓછા છે એટલે ઓછા ઓછા થશે વત્તા. તો 21 + 18 અને 21 + 18 આપણને જવાબ મળે છે 39. તો ડાબી બાજુ આપણને 39 જવાબ મળે છે. હવે આપણે જમણી બાજુએ વાત કરીએ તો a + b એટલે કે એની કિંમત છે 21, તો તે આપણે અહીંયા લખ્યા 21. બીની કિંમત છે 18, તો તે આપણે અહીંયા લખ્યા 18. તો 21 + 18 આપણને જવાબ મળે છે 39. એટલે કે જમણી બાજુ પણ આપણને 39 જવાબ મળે છે. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આથી આપણે કહી શકીએ કે a - ઋણ b બરાબર a + b સાચું છે. 9મી સૂચના છે વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગુરુત્તમ, લઘુત્તમ અથવા બરાબરના ચિહ્નોનો ઉપયોગ કરો. પહેલી રકમમાં ડાબી બાજુએ આપણને આપેલા છે -8 + -4, જ્યારે જમણી બાજુએ આપણને આપેલા છે -8 - -4. સૌથી પહેલાં આપણે ડાબી બાજુની ગણતરી કરીએ. તો ડાબી બાજુએ -8 + -4 છે, જેમાં એક ધન છે અને એક ઋણ છે. આથી ઓછા વત્તા ઓછા થશે. આથી લખાય છે -8 - 4. હવે અહીંયા ઓછા ઓછા વત્તા થશે. 8 ને 4 12 અને મોટી સંખ્યા નિશાન લાગશે એટલે આપણને જવાબ મળે છે -12. હવે આપણે જમણી બાજુએ જોઈએ તો આપણને આપેલા છે -8 - -4. તો અહીંયા બંને ઋણ છે, આથી ઓછા ઓછા થશે વત્તા એટલે લખાય છે -8 + 4. હવે એક નિશાની ઋણ છે અને એક નિશાની ધન છે, આથી ઓછા વત્તા ઓછા. 8માંથી 4 બાદ થાય તેથી આપણને મળે છે 4 અને મોટી સંખ્યા નિશાન ઋણ છે એથી આપણને મળે છે -4. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક બાજુ આપણને -12 મળે છે, જ્યારે બીજી બાજુ આપણને -4 મળે છે. આપણે જાણીએ છીએ કે -4 એ -12 કરતાં મોટા છે, માટે અહીંયા લઘુત્તમની નિશાની આવશે. આથી આપણે કહી શકીએ કે -8 + -4 એ -8 ઓછા -4 કરતાં નાના છે. હવે આપણે બીજી રકમ જોઈએ તો તેમાં આપણને આપેલું છે -231 + -79 + 51, જ્યારે જમણી બાજુ આપણને આપેલું છે -399 + 159 + 81. સૌથી પહેલાં આમાં પણ આપણે ડાબી બાજુની ગણતરી કરીએ તો -231ને પહેલાં એમ જ રાખીશું અને જે બંને ધન છે તેનો સરવાળો પહેલાં કરી નાખીએ. તો 79 + 51 આપણને જવાબ મળે છે 130. હવે અહીંયા
એક ઓછા છે, બીજા વત્તા છે, એટલે આપણે જાણીએ છીએ કે ઓછા વત્તા થશે ઓછા. 231માંથી 130 જાય એટલે આપણને મળે છે 101, અને મોટી સંખ્યા નિશાની ઋણ છે, આથી આપણો જવાબ ઋણમાં આવશે ઋણ 101. જ્યારે બીજી બાજુની વાત કરીએ તો અહીંયા ઋણ 399 વત્તા 159 વત્તા 81, એમાં જે બે ધન છે તેનો આપણે પહેલાં સરવાળો કરી દઈએ તો 159 વત્તા 81 આપણને જવાબ મળે છે 240. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઋણ 399 વત્તા 240, તો એમાં એક ધન છે અને બીજું ઋણ છે, આથી અહીંયા બાદબાકી થશે. 399માંથી 240 બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 159. મોટી સંખ્યાની નિશાની ઋણ છે, આથી આપણને અહીંયા 159 ઋણ મળશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ આપણને ઋણ 101 જવાબ મળે છે, જ્યારે બીજી બાજુ આપણને ઋણ 159 જવાબ મળે છે. હવે ઋણ 101 એ ઋણ 159 કરતાં મોટા છે, આથી અહીંયા ગુરુત્તમની નિશાની આવશે. આથી આપણે કહી શકીએ કે ઋણ 231 વત્તા 79 વત્તા 51 એ ઋણ 399 વત્તા 159 વત્તા 81 કરતાં મોટા છે. 10મા નંબરની રકમ છે. પાણીની ટાંકીની અંદર પગથિયાં આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે. પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. તે એક કૂદકામાં 3 પગથિયાં નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયાં ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? હવે તેના માટે અહીં આપણે આ વાંદરો અને પગથિયાં આકૃતિમાં બતાવેલા છે. આપણને કીધેલું છે કે વાંદરો અહીંયા પહેલા પગથિયે છે, જ્યારે પાણી અહીંયા 9મા પગથિયે છે. તો વાંદરાએ પાણી પીવું છે, તો આપણે તેને પહેલા પગથિયાથી 9મા પગથિયા સુધી લાવવાનો છે. પણ વાંદરો જ્યારે નીચે આવે છે ત્યારે 3 પગથિયાં એકી સાથે કૂદાવે છે, અને તે સળંગ નીચે નથી આવતો, પરંતુ પાછો ઉપર 2 પગથિયાં કૂદીને જાય છે. એ રીતે તે નીચે આવે છે. તો આપણે ગણતરી અહીંયા જોઈએ. વાંદરો અહીંયા પહેલા પગથિયા પર છે, ત્યાંથી તે 3 પગથિયાં કૂદાવીને ચોથા નંબરના પગથિયા પર આવે છે પહેલા કૂદકામાં. ત્યારબાદ પછીના કૂદકામાં તે 2 દાદર ચડીને પાછો ઉપર જાય છે, એટલે તે થયું બીજો કૂદકો. ત્યારબાદ તે પાછો 3 પગથિયાં કૂદાવીને 5મા નંબરના પગથિયા પર આવે છે, તે થયો ત્રીજો કૂદકો. ત્યારબાદ પાછો 2 પગથિયાં ઉપર જાય છે, તે થયો તેનો ચોથો કૂદકો. ત્યારબાદ તે પાછો 3 પગથિયાં નીચે આવે છે, તે થયો તેનો 5મો કૂદકો. પાછા 2 પગથિયાં ઉપર જાય છે, તે થયો તેનો 6થો કૂદકો. પાછો 3 પગથિયાં નીચે આવે છે, તે થયો તેનો 7મો કૂદકો. પાછો 2 પગથિયાં ઉપર જાય છે, એટલે એ થયો તેનો 8મો કૂદકો. પાછો 3 પગથિયાં નીચે આવે છે, તે થયો તેનો 9મો કૂદકો. પાછો 2 પગથિયાં ઉપર જશે, એટલે એ થયો તેનો 10મો કૂદકો. અને છેલ્લે તે 11મા કૂદકે 9મા નંબરના પગથિયા પર આવે છે. આમ વાંદરાએ 9મા પગથિયે પાણી પીવા માટે 11 કૂદકા મારવા પડશે. હવે બીજો પ્રશ્ન છે. પાણી પી લીધા પછી તે પાછો ફરે છે, આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે, અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે, તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 9મા પગથિયે આપણને વાંદરો બતાવેલો છે, જ્યારે પહેલા પગથિયે તેને પહોંચવાનું છે. જતી વખતે તે 4 પગથિયાં એકી સામતા કૂદાવે છે, અને પાછો 2 પગથિયાં નીચે પણ આવે છે. તો 4 પગથિયાં પહેલાં આપણે ઉપર જઈએ તો તે જશે 5મા નંબરના પગથિયે પહેલા કૂદકામાં. ત્યાંથી પાછો 2 પગથિયાં નીચે આવે છે બીજા કૂદકામાં. ત્યાંથી પાછો 4 પગથિયાં ઉપર જશે ત્રીજા કૂદકામાં. ત્યાંથી પાછો 2 પગથિયાં નીચે આવે છે ચોથા કૂદકામાં. અને ત્યાંથી પછી તે 5મા કૂદકે પહેલા પગથિયા પર પહોંચે છે. આમ વાંદરાએ પ્રથમ પગથિયા સુધી પહોંચવા માટે 5 કૂદકા મારવા પડશે. નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ. એટલે કે વાંદરો જ્યારે નીચે તરફ આવે છે તો નીચે તરફના તેના કૂદકાને ઋણ પૂર્ણાંકની મદદથી દર્શાવવાનો છે. જ્યારે વાંદરો જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે ઉપરની તરફના તેના કૂદકાને ધન પૂર્ણાંક વડે દર્શાવવાનો છે. તેની ચાલને દર્શાવવા માટે ભાગ 1 અને 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. એ ઋણ 3 વત્તા 2 ઓછા ખાલી જગ્યા બરાબર ઋણ 8. બી 4 ઓછા 2 વત્તા ખાલી જગ્યા બરાબર 8, જેમાં એ
રકમ ઋણ 8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે. તો બીમાં રકમ 8 શું દર્શાવે છે? રકમમાં આપ્યા મુજબ વાંદરો જ્યારે નીચે તરફ આવે છે ત્યારે તેને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું છે. વાંદરો જ્યારે ઉપર જાય છે ત્યારે તેને ધન પૂર્ણાંક વડે દર્શાવવાનું છે. સૌથી પહેલાં આપણે પાણી તરફ જતા વાંદરાના કૂદકા જોઈએ. તો આપણે તેમાં જોયું હતું કે વાંદરો 3 કૂદકા નીચે આવે છે અને 2 કૂદકા પાછો ઉપર જાય છે. તો 3 કૂદકા જે નીચે આવે છે તેને આપણે ઋણની નિશાની વડે દર્શાવ્યું. જ્યારે 2 કૂદકા જે પાછો ઉપર આવે છે તેને આપણે ધનની નિશાની વડે દર્શાવ્યું. આપણે પહેલા પ્રશ્નમાં જોયું હતું કે ટોટલ તે 11 કૂદકા મારે છે, જેમાંથી 6 કૂદકા તે નીચેની તરફ મારે છે, તેને આપણે ઋણ 3 વડે દર્શાવેલું છે. જ્યારે 5 કૂદકા તે ઉપર તરફ આવે છે, જેને આપણે ધન 2 વડે દર્શાવેલું છે. હવે અહીંયા 6 વાર ઋણ 3 છે, આથી તેનો જવાબ થાય છે ઋણ 18. જ્યારે 2 આપણને 5 વાર આપેલા છે, જેનો જવાબ થાય છે 10. હવે ઋણ 18 વત્તા 10 તો આપણને જવાબ મળે છે ઋણ 8. હવે બીજા નંબરના પ્રશ્નમાં જે આપણે જવાબ શોધ્યો કે ઉપર તરફ આવતા વાંદરાના કૂદકા. તો ત્યારે આપણે જોયું હતું કે વાંદરો 4 કૂદકા ઉપર તરફ આવે છે, પછી પાછો 2 કૂદકા નીચે જાય છે. તો અહીંયા પણ જે ઉપર તરફ આવતા કૂદકા છે તેને આપણે ધન નિશાની વડે દર્શાવેલા છે. જ્યારે નીચે તરફના જે કૂદકા છે તેને આપણે ઋણની નિશાની વડે દર્શાવેલા છે. હવે અહીંયા 4 એ 3 વાર આવ્યા છે, માટે જવાબ આવે છે 12. અને ઋણ 2 વાર છે, માટે જવાબ છે ઋણ 4. 12માંથી 4 જશે એટલે આપણને મળે છે 8. હવે આપણને પ્રશ્નમાં જે આપ્યું છે તે અહીંયા આપણને આપ્યું છે કે ઋણ 8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે. તો ધન 8 શું દર્શાવે છે? હવે જો ઋણ 8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવતું હોય તો સ્વાભાવિક છે કે ધન 8 એ 8 પગથિયા ઉપર જવાનું દર્શાવતું હોય. જે આપણે અહીંયા લખ્યું છે કે ઋણ 8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે, માટે ધન 8 એ 8 પગથિયા ઉપર આવવાનું દર્શાવે છે. આ તમારા હોમવર્કના દાખલા છે જે તમારે જાતે કરવાના છે.